લીંબડીના કંબોઈધામ ખાતે ભાદરવી એકાદશીની ભવ્ય ઉજવણી, હજારો ભક્તો ઉમટ્યા। જલોદ તાલુકાના લીંબડીમાં આવેલા કંબોઈધામ આદિવાસી સમાજ માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બન્યું છે। ભાદરવી એકાદશી નિમિત્તે અહીં એક ભવ્ય સેવા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના 15,000થી વધુ ભક્તોએ હાજરી આપી। જય ગુરુ ગોવિંદ મહારાજના જયકાર સાથે ઉમટ્યા ભક્તો। પૂજ્ય ગુરુ ગોવિંદ મહારાજના જયકાર સાથે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। આ કાર્યક્રમનું સફળ આયોજન કંબોઈધામના પ્રમુખ શ્રી પંકજભાઈ નીનામા અને મંત્રી શ્રી પ્રવીણભાઈ નીનામા અને મંડળના સભ્યો દ્વારા કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં ભક્તો હોવા છતાં કોઈ પણ ધક્કા મૂકી કે અરાજકતા વગર બધાએ શિસ્તબદ્ધ રીતે લાઈનમાં ઉભા રહી દર્શન કર્યા। આ દ્રશ્ય લોકોમાં શિસ્ત અને ભાઈચારાની ભાવના ઉભરી આવી। ચોમાસુ પાક મકાઈના ડોળા અર્પણ કરવાની પરંપરા દર્શન કરી ભક્તોએ ગુરુ મહારાજ અને માતાજીના આશીર્વાદ લીધા। ઉપરાંત ભક્તોએ ચોમાસુ પાકમાંથી તૈયાર થયેલા મકાઈના દાણા અર્પણ કરવાની પરંપરા પણ જાળવી રાખી। સમાધિ સ્થળ પર ભજન અને કીર્તનના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભક્તોએ પૂરા ઉત્સાહ સાથે ભાગ લીધો। કંબોઈધામનો કાર્યક્રમ આદિવાસી સમાજની સંસ્કૃતિ અને શ્રદ્ધાનું પ્રતીક બન્યો હતો। અહેવાલ ભૂપેન્દ્રસિંહ બારિયા સાથે વિજય ચરપોટ, ભારતની અસ્મિતા, દાહોદ।